તાળીઓથી વધાવતા રહીએ। એમના માટે સન્માન અને પ્રશંસા બંને પ્રિય વસ્તુ હતી। બંને ટ્વિન્સ ભાઈઓ છે, આજે બંને ખૂબ જ હોશિયાર છે। તાળીઓથી વધારીએ। રાજપુરા આદ્ય પરિભાઈ, આભાર કે મેડમ તમારા અહીંયા હસવાઈ બોલી વખતે તમે હસવાઈ કઈ રીતે, અહીંયા આત્મ દીર્ઘાઈ કઈ રીતે મેડમ, સાચું શું છે? હવે હું એ વિદ્યાર્થીઓને બોલાવું છું છે, આમ તો એના મમ્મીને ધન્યવાદ દેવા પડે, ઘરે સરસ મજાનું લખાવે છે ને સરસ મજાની હેરસ્ટાઈલ બનાવી દે છે, કેવું પડે ભાઈ જેલ જેવું માથું તો। તાળીઓથી વધાવીએ। સજાગ પરિસ્થિતિમાં સજાગ અવસ્થામાં બેસીએ। ધોરણ 1 માંથી વસોયા આરવ આકાશભાઈ બાળક છે અને સૌથી દૂર રહીને અભ્યાસ કરવા આવે છે, 18 કિલોમીટર દૂરથી અપડાઉન કરે છે અને શાળાની બસમાં આવે છે। વર્ષ દરમિયાન ક્યારેય કોઈ પણ પ્રકારની એવી ફરિયાદ નથી કે જાગતો નથી, કરતો નથી, ઉઠતો નથી, માનતો નથી, આવી અક્ષર થતા હોય એવા અક્ષર આ બાળકના અત્યારે થાય છે। નાનકડું પૂર્ણવિરામ ક્યાં મૂકવાનું છે, અનુસ્વાર ક્યાં મૂકવાનું છે, તમામ વિગત બાળકને ખબર છે। કેજીમાં આવ્યો ને ત્યારે આખું વર્ષ રોયો હતો, હવે ઢીલા પોતા મેડમને રોવડાવે છે। પાથર વીરાબેન તૈયાર રહેશે। તાળીઓના ગડગડાટથી અમારી આ પહેલા ધોરણમાં ભણતી હોય એવડી ચોથા ધોરણની વિદ્યાર્થીનીને વધાવો। એનું કદ નાનું છે પણ કામ બહુ ઊંચું છે। બીમારી વચ્ચે પણ ક્યારેય પોતાનો ક્લાસ વર્ક અધૂરું નથી મૂકતી। કદાચ કોઈ કારણસર ગેરહાજર હોય તો એ તમામ વર્ક સમયસર પૂરું કરે છે અને એ પણ સારા અક્ષરે। ઉતાવળમાં અક્ષર ક્યારેય બગડતો નથી। એમના મમ્મી અને એમના દાદી સાથે ઉપસ્થિત થયા છે। જે તાલી ન પાડે ને છોકરાઓ, ખાલી મોટા નહીં, તાલી ન પાડે ને જમવા નથી દેવું। આપણી કલ્પના શક્તિથી બહાર હોય, એના પગ પ્રગતિ તરફ ચાલતા થઈ ગયા છે। આ તમામ બાળકોને હું એવી ઈચ્છા રાખું છું કે આ પ્રગતિ તરફ પગલા જે જાય છે એના પગરાઓ આપણને શું બોલે છે મને અત્યાર સુધી કોઈ સમજાતું નથી, પણ એના મેડમને બધું સમજાઈ જાય છે। જેટલું એના મમ્મી સમજતા હશે એટલું અમારા હેતલ મેડમ સમજી જાય છે। આભાર। ગણિત તો માસ્ટર માઇન્ડ વિદ્યાર્થી છે, 5મા ધોરણના બાળકના દાખલા ગણે છે। ગણિતમાં સર્વશ્રેષ્ઠ છે। આ દીકરી જ્યારે અમારી પાસે આવી જૂનમાં, ત્યારે એને ભાષાનું એક પણ પ્રકારનું જ્ઞાન નહોતું। આજે સાંભળીને સુલેખન કરે છે। આ દીકરી માટે જોરદાર તાળી। ધ્યાનથી સાંભળો, મને અહીંયા તાલીનો ગડગડાટ થોડો વધારે જોઈએ। આપણી આવતીકાલનું પ્રગતિશીલ ભારત આપણી સામે ઊભું છે। જવાનું છે જે છે અમુક લોકો માત્ર દિલ માટે કામ કરે છે, પરંતુ આપણી વચ્ચે ઉપસ્થિત એવા શ્રી વિનોદભાઈ દેસાઈ સમાજના બાળકોને કંટાળવા માટે કામ કરે છે। એવા વિનોદભાઈ દેસાઈને વિનંતી કરું કે મંચસ્થ થાય અને પોતાની વાણીનો વિલાસ આપણને આપી અને પ્રેરણાત્મક બનાવે। માનનીય વિદ્યાર્થીગણ, દરેક વાલીઓ અને વિદ્યાર્થી પોતાનું સ્થાન ગ્રહણ કરી લે અને શાંતિથી આપણે માનનીય શ્રી વિનોદ સાહેબને સાંભળી અને તેનામાંથી પ્રેરણાત્મક વાતો શીખીએ। તો એવા સાહસથી સિદ્ધિ રૂપી પ્રેરણાની મૂર્તિ એવા વિનોદ
જય શ્રી કૃષ્ણ બધાને. બહેનો જય શ્રી કૃષ્ણ. પાછળવાળા બહેનોને જય શ્રી કૃષ્ણ. ભાઈઓને બધાને રામ રામ. આજના વરાડ વિદ્યા સંકુલના હેલો સ્ટુડન્ટ કાર્યક્રમમાં જેટલા પણ મહાનુભાવો ઉપસ્થિત થઈ અને નીકળી ગયા છે કે અમરેલી જિલ્લા શાળા સંચાલક મંડળના તમામ હોદ્દેદારો, આવનારા સમયનું મારા તમારા દેશનું ભાવિ એટલે મારા તમારા બાળકો, અને ખાસ આ કાર્યક્રમ જેનાથી દીપે એવા તમામ માતા પિતા. એક વાક્ય મને બહુ ગમે છે અને એ વાક્ય એટલે આ ગોદ એટલે અહીં વરાડ સ્કૂલના તમામ શિક્ષકો, એક વખત આ શિક્ષકો માટે જોરદાર તાલી થઈ જાય. આગળવાળા તાલી પાડે છે, પાછળવાળા નથી પાડતા. ચાલો એક વખત પાછળવાળા આપણે તાલી પાડીને બતાવીએ. એક વખત પાછળવાળા. ઓકે. ટૂંકમાં હિંસા પરમો ધર્મ પાળવાવાળા અમુક લોકો છે, જેથી કરીને બે હાથની વચ્ચે કદાચ માખી પછી પિતાને પણ કઈ કહે. આવનારા સમયના 50 વર્ષમાં જેની નીડ છે, જેની માંગ છે, આવનારા સમયના 50 વર્ષના પડકારો ઝીલી શકે આવી એક સિસ્ટમ સાહેબ અમારા રાજકોટના એક શિક્ષણવિદ એવા વરાડ સાહેબે ઊભી કરી, અને એનો લાભ જ્યારે તમને અહીંયા રાજકોટના શિક્ષણવિદનો લાભ અહીંયા અમરેલીમાં બેઠા બેઠા મળે છે સાહેબ, એ બદલ પોતાની જાતને ધન્ય અનુભવો કે અમને રાજકોટના વરાડ સાહેબના વિચારોનો લાભ આપણા બાળકોને મળે છે. કારણ કે આવનારો સમય સ્કિલ રહેવાનો છે, સ્કિલ બેઝ. ટકાવારી ધીરે 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 લુપ્ત થતી જાય છે. એનો મતલબ એવો નથી કે ટકાવારી ના જોઈએ. હું પેરેન્ટ્સને નમ્ર વિનંતી કરીશ કે કોલાહલ હાવ ઝીરો થઈ જાય ને તો જેટલું હજી સાઉન્ડ આ લોકોએ થોડુંક વધારે રાખવું પડ્યું છે ને હજી ઓછું કરી નાખીએ. કોલાહલ હાવ ઝીરો. હું જે વિચાર તમને કહેવા માટે આવ્યો છું ને એ તમારા બાળકો માટે આવનારા સમયમાં મેં તમને વાત કરી એમ કે 50 વર્ષના પડકારોને તમારું બાળક ઝીલી શકે એવી જે નીડ છે એ નીડ અહીંયા વરાડ વિદ્યા સંકુલમાં બાળકની પૂરી થાય છે. એટલા માટે ફિલ્ડ લેડ એજ્યુકેશનનું બહુ મોટું મહત્વ છે. સિટી નો થઈ જશે પહેલા થોડુંક નીચે રાખો. હું માઇક નજીક રાખીશ. સિટી નો થઈ જશે. હું માઇક નજીક રાખી જાઉં. મને બોલવાની તો આમ જ ટેવ છે, પણ તમે બધાયનું એટલે મેં થોડું નીચે લીધું. ઓકે, એટલે હવે સિટી નો થઈ જજો. મારે